રેડિયો સિટી રેડિયો સિટી 91.1 પર હું હર્ષિલ પેલી વાતોનું શૂટ ચાલી રહ્યું છે કચ્છ રણોત્સવમાં ધોરડોમાં 418 કિલોમીટર દૂર હું અને કિશોર કાકાની 15 કિલોની બેગ જેની અંદર એમણે નકરું મીઠું ઠૂસીને ભર્યું છે એની ઉપર બેઠા છીએ અત્યારે. સરસ મજાની ઠંડક છે અને કચ્છમાં. હર્ષિલ શું થયું કાકા? લોચો પડી ગયો. શું થયું? પેલો જગ નતો જગ પાણીનો. હા ઊંટ પી ગયું. ઊંટ કેવી રીતે પી ગયું? તો મને હું કેવી રીતે ગટક લઈને પી ગયું. પણ એ તો ટેન્ટમાં પડ્યું હતું યાર. ત્યાં મોડું અંદર ખાલી ટેન્ટમાં આવ્યું. ઊંટ અંદર ટેન્ટમાં આવ્યું. એવું ના હોય, ટેન્ટમાં ઊંટ ના આવે. અરે આવડી લાંબી ડોક હતી મેં જોયું અંદર આવીને પી ગયું. અરે રે યાર તમે સેટ યાર સેટ. હવે મેં તને પેલી પાણીની બોટલો કઈ ગઈ? હા એ તો હું પી ગયો. યાર તું ઊંટ જેવો છે. માં કેવી રીતે જવાનું બાથરૂમ? બાથરૂમ માટે અંદર આવે છે પેલું સ્પ્રે છે, જેટ સ્પ્રે છે. એ તો ઊંટ પી જશે પાછું. અરે જેટ સ્પ્રે ના પીવે ઊંટ. અંદર કે બાથરૂમમાં ડોકા છે નથી એને કરવાનું. ખાલી પાણી જોઈએ. યાર સેટ યાર ઊંટ પી ગયું પાણી. તમે જાઓ અંદર, હું બહાર ઉભો છું ટેન્ટમાં. અરે તો પાણી જ નહીં તો સેટ યાર હું ઊંટ ને ખોળવા જાઉં. તું તારી રીતે પતાય બધું. સારું. અરે યાર Seat. અરે સીટ મંડી પડ્યા છે પણ અંદર પાણી આવી રહ્યું છે, ગરમ પાણી આવી રહ્યું છે, હીટર છે, ટીવી છે, ફ્રીજ છે. એમને ખબર નહીં શું ખૂટે છે. કોગડા એવું કરતું તું ઊંટ હમણાં મેં જોયું ગરમ પાણીના. ગળું બેસી ગયું હશે. તમને કે ભરતું જ દેખાય છે. આ તમારા મીઠા સાથે મીઠાના પાણીના કોગળા કરશે ઊંટ. ઊંટ પી ગયું યાર. અરે યાર આનું પત્તું જ નથી. Radio